જામનગરમાં લાલપુર બાયપાસથી રણજીત સાગર જવાના રસ્તે આવેલ પુલ પર એક કાર ડિવાઈડર પર ચડી જતા અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતને પગલે થોડીવાર ટ્રાફિક જામ સર્જાયો હતો. રાહદારીઓ દ્વારા કારને સાઈડમાં હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. જામનગરમાં કાલાવડ નકા બહારનો જર્જરિત પુલ નવો બનાવવા માટેનો પ્રોજેક્ટ ઘણા સમયથી મંજૂર થયો છે, પરંતુ જમીન ઉપર કામ ચાલુ થતું નથી. આજે આ મુદ્દે કોંગ્રેસી કોર્પોરેટરો દ્વારા પુલ પર બેસી ધરણા કરી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. ધરણાને પગલે પોલીસ દ્વારા પ્રદર્શનકારી વિપક્ષી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી, જેને પગલે ઘટનાક્રમ હાઈ વોલ્ટેજ બની ગયો હતો. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાંથી એક વિદેશી નાગરિક ગેરકાયદે વસવાટ કરતો ઝડપાતા ખળભળાટ મચી ગયો હતો. પ્રારંભિક તપાસમાં આ શખ્સ સિરિયાનો હોવાનું અને વિઝા પૂર્ણ થઈ ગયા હોવા છતાં ભારતમાં ગેરકાયદે રહેતો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અર્થાત એલજીબીટી તરીકે ઓળખાતી કોમ્યુનિટી સાથે કનેક્ટેડ હોવાની અને ટિન્ડરના માધ્યમથી ખંભાળિયાના શખ્સ સાથે સંપર્કમાં આવી તેની પાસે રહેતો હોવાનું બહાર આવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાઈલાઇટ છે તે દરમિયાન એક વિદેશી નાગરિક પકડવામાં આવ્યો છે. શું વિગત છે? જે હાઈ એલર્ટ હતું એ દરમિયાન અમારી પોલીસની ટીમો પેટ્રોલિંગમાં આવવાની હતી અને એ ઉપરાંત પણ અમારી એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે કોઈ વિદેશી નાગરિક વસવાટ કરી રહ્યો છે. જે સંદર્ભમાં અમારી ટીમે તપાસ કરી અને ચેક કરતા સિરિયન નાગરિક અલી સન ઓફ કામેલ અલી, જે સિરિયાનો રહેવાસી છે, તે પ્રેસિડન્ટ સ્કૂલના સંચાલક જે માહી ઉર્ફે મૈપતભાઈ ની સાથેથી મળી આવેલ છે અને તેઓની પૂછપરછ દરમિયાન તે સિરિયન નાગરિક છે અને 2019માં અહીં વિઝા લઈ અને સ્ટડી કરવા માટે મારવાડી સ્કૂલની અંદર આવેલો અને એનું સ્ટડી 2023માં પૂર્ણ થયેલ. ત્યાર પછી એને વિઝા ન મળતા એ વિઝા માટે પ્રયત્ન કરેલા, પરંતુ વિઝાને મળેલ નહીં અને તે દરમિયાન તે રાજસ્થાનની પણ મુલાકાત લીધેલી વધુ સ્ટડી માટે, પરંતુ વિઝા ન મળવાને કારણે ત્યાં એને સ્ટડી કરવા માટે મનાઈ કરવામાં આવેલી અને તેઓને દેશ છોડી અને સિરિયા જવા માટે પણ કહેલ, પરંતુ તે સિરિયા ગયેલ નહીં અને અહીં ગુજરાતમાં આવી અને પોતે ટિન્ડલ એપ્લિકેશન છે જે એલજીબીટી કોમ્યુનિટી ચલાવતા હોય છે અને પોતે પણ એવી પ્રવૃત્તિમાં ઓતપ્રોત હોય જેથી મૈપતભાઈ જે ઉર્ફે માહીના સંપર્કમાં આવેલ અને પોતાનું સ્ટડી પણ રાજકોટમાં થતું ન હોય જ્યારથી જેને લઈ અને તે રાજકોટ છોડી અને જામખંભાળિયાની અંદર પ્રેસિડન્ટ સ્કૂલ છે જે મૈપતભાઈની, તેમાં તેની સાથે છેલ્લા 2 વર્ષથી રહેતો હોય એવું લાગે છે અને અવારનવાર પોતે રાજકોટ પણ જતો હોય અને હાલમાં તે ત્યાંથી મળી આવેલ છે. તેના વિરુદ્ધમાં ફોરેનર્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરી અને બંનેને અટક કરવામાં આવેલ છે. સર, પ્રાથમિક તપાસમાં કઈ સામે આવ્યું? પ્રાથમિક તપાસમાં એવું જોવા મળે છે કે પોતે સ્ટડી કરવા માટે જ આવેલો હોય, પરંતુ બીજો કોઈ આશ્રય સ્થાન ન હોય અને પોતે તેની સાથે જે એલજીબીટી પ્રકારના સંબંધો એને માહી સાથે હોય, જેથી માહી એને આશ્રય પણ આપેલો અને નાની મોટું કામ કરી અને સ્કૂલમાં એને મદદ કરે, જેના બદલામાં એને થોડા ઘણા પૈસા એને વાપરવા માટે આપતો હોય, જેથી બીજો કોઈ એને પોતાને આશ્રય સ્થાન ના હોય તેથી આની સાથે રહેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે. પરંતુ અમે એની હજી સઘન પૂછપરછ કરીશું. એનો બેંક એકાઉન્ટ, એની બીજી તમામ ફોન છે એની ફોરેન્સિક પણ કરાવશું અને આગળની જે કંઈ તપાસમાં ખુલે એ અમે કરીશું. એમના પ્રાથમિક રિપોર્ટ પરીક્ષામાં મેડિકલમાં કંઈ જણાવી શકાતું હોય, કોઈ ગંભીર એમાં કંઈ સામે આવ્યું? હાલ અમે એક દિશામાં એ તપાસ કરી રહ્યા છીએ. મેડિકલના જે રિપોર્ટ આવશે ત્યાર પછી આપણે એ બાબતે જણાવશું. સર, કોઈ વિદેશી ફંડિંગ કે કનેક્શન હાલ સુધી એવું કંઈ જોવા નથી મળતું, પરંતુ હજી તપાસ અમારી પ્રાથમિક થઈ રહી છે અને આગળની તપાસમાં અમને ખ્યાલ આવશે કે કોઈએ ફંડ આપેલું છે કે કેમ છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.